હા બેટા, ક્યાં હતા ગઈકાલે આપણે? શીર્ષકોમાં લાસ્ટમાં આવે તે પેલી પ્રકૃતિ ઈપી ની વાળી બધી. હેલો, અવાજ આવે છે આયુષી? હા સર. બેટા અવાજ આવે છે આયુષી? હા સર, હવે આવે. હેલો. હા સર, આવે છે અવાજ. આયુષી અવાજ આવે છે બેટા? હા સર, કમ્પ્લીટ આવે છે. હેલો. ગઈકાલે ક્યાં હતા આપણે? એન્ઝાઇમ્સમાં હતા ને, ઉત્સેચકમાં? હા સર, એમાં ગ્રાફ ની કરાવ્યું હતું. તારો અવાજ કેમ નથી આવતો બેટા? હેલો સર. ગઈકાલે ડિસ્કસ કરવામાં કોઈ પ્રોબ્લેમ છે? ના સર. હેલો. હવે આવે છે અવાજ? હા સર, આવે છે. સર, તમને મારો અવાજ આવે છે? બેટા આવે છે અવાજ મારો?
હા સર. ઓકે, ચલો તો હું જે છે આગળ સ્ટાર્ટ કરું છું. ખબર નહીં કેમ તારો અવાજ નથી આવતો, માઇક કનેક્ટેડ નથી બતાડતું. સર હેલો સર. ઓકે બેટા, તો આપણે આગળ લઈએ. ઓકે. હા, હવે આવે. ક્યાં પહોંચ્યા હતા આયુષી બેટા ઉત્સેચકમાં? સર કાલે ગ્રાફ ચલાવ્યો તો. ગ્રાફમાં કોઈ પ્રોબ્લેમ છે? ના સર. ઓકે, વાંચ્યું તું કે નહીં બેટા? હા સર, વાંચ્યું હતું. એ ગ્રાફ ધ્યાન રાખજે, કરી લેજે, બાકી પછી ભૂલાઈ જશે. ઓકે, ઓકે તું સર. તારા કોઈ ફ્રેન્ડ્સ હોય ને એલનમાં કે આકાશમાં ગમે ત્યાં કે ગાંધીનગર, તો પૂછજે, કોઈ એક ગ્રાફ નથી કરાવતું, ટીચર નથી કરાવતો સરખી રીતે. આઈડિયલ ગ્રાફ એ રીતે છે, કેમ કે એ થોડો કન્ફ્યુઝિંગ છે, એટલા માટે. આમ ઈઝી છે, નથી, લગભગ 90% જગ્યાએ કોઈ ગ્રાફ કરાવતું જ નથી. પણ ક્વેશ્ચન પૂછે છે એટલે આપણને આવડવો જોઈએ. કેમિસ્ટ્રીમાં એ જ આવશે પાછું. આઈ થિંક આપણે તાપમાન ડિસ્કસ ઓકે. કર્યું છે, બરાબર? તાપમાનની વાત કરી હતી હા. ગઈકાલે. હવે પછી નેક્સ્ટ છે પીએચ. તો પીએચ માં તમે સપોઝ ઉત્સેચકની ક્રિયાવિધિની વાત કરો અને તમે ગ્રાફ ડ્રો કરશો, તો તમને એનો જે શેપ કે જે આલેખ તો જે છે આ જ રીતે મળશે. કે અહીંયા તમે ઉત્સેચકની ક્રિયાવિધિ લખો કે ક્રિયાશીલતા લખો, અને અહીંયા તમે પીએચ મૂકો. તો આમાં બી એક ચોક્કસ સમયગાળો જશે કે જેમાં જે મહત્તમ ક્રિયાશીલતા તો ઇષ્ટતમ ગાળો જશે કે જેમાં એ કોઈ પણ ઉત્સેચક જે હશે એ મહત્તમ ક્રિયાશીલતા દર્શાવશે. બરાબર? એક જ મિનિટ હા બધા. ઓકે, સ્ટાઇલસ. એકચ્યુઅલી મારું જે લેપટોપ નું સ્ટાઇલસ છે ને, એની નીબ ખરાબ થઈ ગઈ છે. નવી નીબ અહીંયા મળતી નથી. મેં ઓનલાઈન ઓર્ડર કરી છે પણ આવતી નથી. અઠવાડિયું થઈ ગયું, કાલ નેક્સ્ટ વીક આવશે એવું કે છે. તો ઇષ્ટતમ ગાળો જે છે એમાં જે કાર્ય કરશે, એટલે ઉત્સેચક જે છે એની મહત્તમ જે ક્રિયાશીલતા છે એ આ ઇષ્ટતમ ગાળામાં જ મળશે. ઓકે, હવે જ્યાં મહત્તમ ક્રિયાશીલતા ઉત્સેચકની મળે એને જ આપણે આ ઇષ્ટતમ ગાળો કે એને જ આપણે શું કહીએ છીએ કે એ જ જે પીએચ જે થઈ એ કઈ થઈ? ઓપ્ટિમમ કે ઇષ્ટતમ પીએચ થાય. હવે ઘણા ઉત્સેચકો માટે આ પીએચ કેવી હોઈ શકે? ઇષ્ટતમ પીએચ જે છે એ ઘણા માટે એસિડિક હોઈ શકે. જેમ કે આપણે કોર્સમાં લાઇસોઝાઇમ ની વાત કરશું તો એમાં એસિડિક હશે. ઓકે બેટા, ચેપ્ટર પૂરું કરું એટલા માટે મેં આજે આ લીધું. બાકી તો હું 12th લઈશ, પણ આ પતાવી નાખીએ આજે હવે એટલા માટે. બરાબર? ઓકે સર, ચાલશે. કેમ કે પછી આ કેવું છે, આ ટોપિકમાં ગેપ આવી જાય ને તો પ્રોબ્લેમ થશે, એટલા માટે મેં આજે આ લીધું છે. ઓકે. હા, એટલે મારે છે ને 11:30 પાછું લેક્ચર છે, પણ મેં ચેપ્ટર નું જે કઈ છે ને એ પતાવી નાખીએ ને તો એક જ મિનિટ.
એટલે આમાં શું છે કે આ અમુક ઉત્સેચકો માટે એવું હશે કે આ પીએચ જે હશે તે એસિડિક હશે. અમુક ઉત્સેચકો માટે કેવું થશે કે આ પીએચ જે હશે તે બેઝિક પણ હોઈ શકે અને અમુક ઉત્સેચકો માટે આ તટસ્થ પીએચ પણ હોઈ શકે. એટલે દરેક ઉત્સેચક માટે ઇષ્ટતમ પીએચ જે હશે તે અલગ અલગ હશે. જેમ કે લાઇસોઝાઇમ તને ખબર છે જેને આત્મઘાતી કોથળી કહીએ, એના ઉત્સેચકો જે છે એના માટે ઇષ્ટતમ પીએચ એસિડિક છે. પાચનના ઉત્સેચકો ભણશું આપણે પેપ્સિન ને બધું, ઓકે, એના માટે બી એસિડિક જ છે, તો જ એ કાર્ય કરશે. ઓકે, એટલે જેમ કે આપણે એસિડિક પીએચ પર પેપ્સિન તને યાદ હોય પાચન તંત્રમાં આવે છે, બરાબર? હા સર. તો પેપ્સિન જે છે એ કયા પીએચ પર કામ કરશે? તો પેપ્સિન હંમેશા એસિડિક પીએચ પર જ કાર્ય કરશે. ઓકે, તો પાચનની અંદર પેપ્સિન નું એક્ઝામ્પલ જે છે એસિડિક પીએચ પર કાર્ય કરતો ઉત્સેચક તમે ગણી શકો. ઓકે, પછી ન્યુક્લિયસ જેમ કે છે, ન્યુક્લિયસ ખ્યાલ છે? ન્યુક્લિયસ એ પણ હાઇડ્રોલાઇટિક ઉત્સેચક જ છે. તો હા સર. ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસ બેઝિક પીએચ પર કાર્ય કરે છે. એટલે ઇન શોર્ટ આ કહેવા એવું માંગે છે કે દરેક ઉત્સેચક માટે ઇષ્ટતમ પીએચ નો ગાળો અલગ અલગ હશે. મનુષ્યના શરીરના ઉત્સેચકોની વાત કરીએ તો એ સામાન્ય રીતે 25 થી 30 ડિગ્રીમાં ઇષ્ટતમ પીએચ નો ગાળો છે. બરાબર, હવે આપણે નેક્સ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લઈએ છીએ, એ છે પ્રક્રિયાર્થીની સાંદ્રતા. પ્રક્રિયાર્થીની સાંદ્રતા આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજે. ટેક્સ્ટમાં સરખું આપ્યું નથી પણ ક્વેશ્ચન પૂછે છે. હવે આ શું કહેવા માંગે છે કે પ્રક્રિયાર્થીની સાંદ્રતા અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ, અને જે રાસાયણિક પ્રક્રિયા કે રાસાયણિક ઉદ્દીપન થશે ઉત્સેચક દ્વારા, એનો જે વેગ હશે, આ બંને જે છે એકબીજા હારે સંકળાયેલા છે. એટલે તમે અમુક પ્રમાણ સુધી તમે પ્રક્રિયાર્થીની સાંદ્રતા જે છે, ઓકે, તમે એસ નું પ્રમાણ વધારશો, સ્ક્વેર બ્રેકેટમાં હોય એટલે તને ખ્યાલ હશે સાંદ્રતા દર્શાવે, તમે એસ નું પ્રમાણ વધારશો તો ત્યારે શું થશે કે ઉત્સેચક જે હશે એના લીધે વેગ જે હશે એ વધશે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે હશે એ વધશે. પણ આવું ક્યાં સુધી થશે? તો આવું માત્ર ત્યાં સુધી થશે જ્યાં સુધી મહત્તમ વેગ. હવે જ્યારે મહત્તમ વેગ થઈ જશે ત્યારે તમે એસ નું પ્રમાણ વધારશો, તો પણ હવે વેગમાં વધારો નહીં થાય. હવે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો નહીં થાય. શું કામ? કેમ કે ઓલરેડી એક મેક્સિમમ લેવલ પર પહોંચી રહ્યું છે. હવે વેગને આપણે, તને ખબર હશે, વી થી વેલોસિટી, વી થી બજારે મહત્તમ વેગ માટે ઉપયોગમાં આવે વી મેક્સ, મેક્સિમમ વેલોસિટી. મહત્તમ એટલે ઇંગ્લિશમાં થાય મેક્સિમમ અને વી એટલે વેલોસિટી. ખ્યાલ આવ્યો છે એટલું? હા સર. ઓકે, હવે શું થશે? ત્યાં શું કહેવા માંગે છે, એકવાર રાસાયણિક પ્રક્રિયા વીમેક્સ પર પહોંચી ગઈ પછી હું એનો વેગ વધારી શકીશ? ના. એટલે એકવાર વીમેક્સ આવી જશે, મહત્તમ વેગ આવી જશે, પછી હું ગમે એટલા એસ નો ઉમેરો કરીશ, ગમે એટલા પ્રક્રિયાર્થીની સાંદ્રતામાં વધારો કરીશ, તો પણ વેગમાં વધારો નહીં થાય. ઓકે, આ ફર્સ્ટ વસ્તુ છે. એટલું ક્લિયર? હા. હવે આવું શું કામ થશે? તો તને હું એક એક્ઝામ્પલ આપું. જેમ કે મારી પાસે એક આ ઉત્સેચક છે, ઓકે, આ બધા મેં ઉત્સેચકના સક્રિય સ્થળ છે. તો કેટલા છે? 1 2 3 4 5 6 7, ઓકે, 7 8 9.
ઓકે, અને તો હવે શું થશે કે આમાં અહીંયા એક એસ જોડાય, બીજું જોડાય, ત્રીજું જોડાય, ચોથું જોડાય, તો હજી વેગમાં વધારો શક્ય છે ને? શું કામ? કેમ કે જો હજી 5 સક્રિય સ્થળ ખાલી છે કે નહીં, એટલે આમાં મહત્તમ વેગ ક્યારે આવશે? જ્યારે બધા જ સક્રિય સ્થળ જે હશે ઉત્સેચકના એની હારે એસ જોડાશે ત્યારે. એટલે જ્યાં સુધી સક્રિય સ્થળ ખાલી હશે, આ શું કહેવા માંગે છે કે જ્યાં સુધી સક્રિય સ્થળ જે છે તે ખાલી હશે ત્યાં સુધી શું થશે? ત્યાં સુધી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવો શક્ય બનશે કે નહીં? હા સર. એવું કહેવા માંગે છે, મતલબ કે સક્રિય સ્થળ ખાલી હશે તો ત્યાં સુધી રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ વધારવો શક્ય બનશે. પણ જો એકવાર બધા જ સક્રિય સ્થળ જે છે, બધા જ સક્રિય સ્થળ ફૂલ થઈ જશે, ઓકે, મતલબ કે બધા જ સક્રિય સ્થળ સંતૃપ્ત થશે, તો હવે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવો શક્ય નથી. હવે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવો શક્ય નથી, એવું આ કહેવા માંગે છે. બરાબર? તો હા સર. આટલું ક્લિયર? હા સર. એટલે મારી પાસે આમાં 10 સક્રિય સ્થળ હશે તો 10 માંથી ખાલી હશે ત્યાં સુધી વેગ વધશે, પણ એકવાર 10 ભરાઈ જશે પછી વેગ વધારવો શક્ય નથી. એટલે જેમ કે આમાં જેટલા પણ સક્રિય સ્થળ છે, આ કેસમાં 9 સક્રિય સ્થળ પ્રક્રિયાથી જોડાયેલો છે, તો આ શું થઈ ગયો? હવે સંતૃપ્ત. એટલે હવે હું આનો વેગ વધારીશ, હવે હું વધારે એસ નું પ્રમાણ વધારીશ તો પણ એસ તો જોડાય જ નહીં શકે ને? શું કામ? કેમ કે ઓલરેડી ઉત્સેચકના બધા જ સક્રિય સ્થળ પર એસ જોડાયેલા છે, એટલે બધા જ સક્રિય સ્થળ સંતૃપ્ત છે, એટલે હવે નવા એસ નો તો ઉમેરો જ શક્ય નથી ને? બરાબર? ઓકે, ઓલરેડી એક રૂમમાં 50 લોકો આવવાની જગ્યા હોય તો તમે 50 થી વધારે ઉમેરી નહીં શકો, પછી તમારે લોકો એકબીજાની માથે ઉભા રહે તો થાય, બાકી જગ્યા જ નહીં રહે. એક રૂમની કેપેસિટી 50 જણાની હોય તો 50 જ એમાં આવી શકશે. સેમ છે કે જેટલા સક્રિય સ્થળ હશે એટલા જ પ્રક્રિયાથી આવી શકશે. પછી તમે ગમે એટલા લોકો કે ગમે એટલા પ્રક્રિયાથી વધારશો તો પણ વેગ વધવો શક્ય નથી. ક્લિયર એટલું? હા. હવે જો આ લોકો એક ગ્રાફ આપ્યો છે, સમજજે ધ્યાન, આગળનું સમજાશે તો જ આ ખ્યાલ આવશે. અહીંયા આપણે વાત કરીએ છીએ, અહીંયા આપણે વાત કરીએ છીએ રાસાયણિક પ્રક્રિયાના વેગની, અને અહીંયા નીચે આપણે દર્શાવીએ છીએ પ્રક્રિયાર્થીની સાંદ્રતા. તો હવે સમજ. તો જનરલી તમને આ ટાઈપનો ગ્રાફ આપેલો છે. હવે આ ગ્રાફ શું બતાડે છે? ઓકે, આ લોકો એવું કહે છે કે અહીંયા તમને આ પોઈન્ટ પર શું છે કે ત્યાં તમને મળશે મહત્તમ વેગ. Vmax જે હશે એ તમને એ પોઈન્ટ પર મળે છે. હવે આનાથી તમે અડધા દરની વાત કરશો, એટલે આનાથી તમે એવું લેશો કે અહીંયા હાફ, અડધા પોઈન્ટ પર એક્ઝેક્ટલી, તો અહીંયા તમને શું મળશે? મહત્તમ દરથી અડધા દરને શું કહીએ? હાફ Vmax કહેવાય ને? હવે અહીંયાથી આ લાઈન જે છે સીધી ડાયરેક્ટલી અહીંયાથી આ લાઈન જે છે એ ડાયરેક્ટલી, ઓકે, આ લાઈન ડાયરેક્ટલી આપણે આમ નીચેની બાજુ લેશું. ઓકે, કેમ કે આ લાઈન જે છે સીધી આવી રીતના લેશું નીચે, બરાબર? તો શું મળશે? તો આપણને અહીંયા જે વેલ્યુ મળશે આને કહેવાય Km વેલ્યુ. શું કહેવાય એને? Km વેલ્યુ. હવે આ બધું સમજ, આ શું કહેવા માંગે છે?
મારી પાસે 10 સક્રિય સ્થળ છે, ઓકે ફોર એક્ઝામ્પલ, અને બધા જ સક્રિય સ્થળ પર પ્રક્રિયાર્થી જોડાયેલો છે. મારી પાસે 10 સક્રિય સ્થળ છે અને બધા જ સક્રિય સ્થળ પર પ્રક્રિયાર્થી જોડાયેલો છે. ઓકે, તો ત્યારે શું કહીશ કે બધા જ સક્રિય સ્થળ જે છે સંતૃપ્ત છે, તો ત્યારે જ વીમેક્સ મળશે ને બેટા, કે નહીં? હા સર. તો હવે હાફ વીમેક્સ અહીંયા શું પરિસ્થિતિ હશે? 10 છે, લેટ્સ સે 10 પર પ્રક્રિયાર્થી છે, તો આ વીમેક્સ મળી ગયું. 10 માંથી જો 5 જોડાયેલા હશે અને 5 ખાલી હશે, 5 પર એસ જોડાયેલો છે અને 5 ખાલી છે, તો ત્યારે મને શું મળશે? હાફ વીમેક્સ. ત્યારે શું મળશે? હાફ વીમેક્સ. ખ્યાલ આવ્યો બેટા? હા સર. હવે આને હા સર. અહીંયાથી હાફ વીમેક્સ જે છે એને હું આવી રીતના નીચે લઈશ તો મને નીચે અહીંયા કેએમ વેલ્યુ મળે. નીચે લઈશ તો મને કેએમ વેલ્યુ મળશે. હવે આ કેએમ વેલ્યુ શું છે એ હું તને સમજાવું છું. જનરલી આપણે શું કહીએ કે કેએમ બરાબર હાફ વીમેક્સ. આપણે જનરલી આવી રીતના લખીએ કે કેએમ બરાબર થશે હાફ વીમેક્સ. ઓકે, શું કામ? કેમ કે જો આ લાઈન લીધી તો આ કેએમ વેલ્યુ આપી અને આજે અહીંયા હાફ વીમેક્સ આપે છે, એટલે આપણે એવી રીતના દર્શાવશું કે કેએમ વેલ્યુ જે છે ઇઝ ઇક્વલ ટુ હાફ વીમેક્સ. બીજા શબ્દોમાં કહીએ તો કેએમ જે છે, તો કેએમ જે છે એ ચલે છે 1/s થશે. કેએમ જે છે એ ચલે છે 1/s થશે. બરાબર. હવે આનો મીનિંગ શું થયો કે આ ટેક્સ્ટ બુકમાં નથી આપી પણ આ ક્વેશ્ચન તરીકે પૂછે છે અને આ તો પૂછે જ છે. કેએમ એટલે આ શું દર્શાવે છે કે કેએમ વેલ્યુ જે છે એ બરાબર શું થશે, તો કે મહત્તમ વેગથી અડધા વેગ પર રાસાયણિક પ્રક્રિયાના મહત્તમ વેગ અથવા દરથી અડધા દર પર જે પ્રક્રિયાર્થીની સાંદ્રતા હશે, એને શું કહેવાશે? કેએમ વેલ્યુ. એને શું કહેવાશે? કેએમ વેલ્યુ. આ બધા જ ક્વેશ્ચન પૂછે છે. ઓકે, હવે આ કેએમ જે છે કેએમ ને કહેવાય મિકેલિસ મેન્ટન કોન્સ્ટન્ટ. ઓકે, કેએમ ને કહેવાય મિકેલિસ મેન્ટન કોન્સ્ટન્ટ. ઓકે, હવે સમજજે કેએમ ચલે છે 1/s છે, એટલે એનો મતલબ શું થાય? આના પરથી લેવા જઈએ તો એ ક્વેશ્ચન તમને ફ્રીક્વન્ટલી પૂછે છે કે કેએમ જે છે એ ચલે છે 1/s છે, તો આનો મતલબ શું થાય? આનો મતલબ એ થશે કે જેટલું એસ નું પ્રમાણ વધારે, એટલે એસ ની સાંદ્રતા વધારે, એટલું શું થાય? કેએમ વેલ્યુ ઘટશે ને? હા. અને બીજું શું બતાડશે? એટલું ઈ અને એસ નું જોડાણ, એટલું ઈ અને એસ નું જોડાણ, એટલું ઈ અને આ પાવર પોઈન્ટમાં શું થાય છે? એટલું ઈ અને એસ નું જોડાણ વધારે. એટલું ઈ અને એસ નું જોડાણ વધારે મજબૂત. ઓકે, હવે જો સમજજે આમાં, જેટલું એસ વેલ્યુ એટલે આ ઊંધું છે. ઓકે, એટલું ઈ અને એસ નું જોડાણ જે હશે તે નોર્મલી આપણે શું કહીશું કે વધારે મજબૂત હશે, અથવા એની જોડાણ ક્ષમતા વધારે એવું બી કહેવાય ગુજરાતીમાં. ઇંગ્લિશમાં એફિનિટી શબ્દ છે, એટલે જોડાણ ક્ષમતા વધારે કોની? તો કે ઈ અને
એસ ક્લિયર. હવે આનાથી બીજી વાત કરીએ, જેટલું એસ નું પ્રમાણ ઓછું એટલું શું થશે? એસ વધારે. હવે કેમ? જોડાણ અરે સોરી, વધારે. જેટલું કેએમ વેલ્યુ વધારે, મતલબ કે લેટ્સ સે કે જેટલી કેએમ વેલ્યુ વધારે તો શું થશે બેટા? તો ઈ અને એસ ની જોડાણ ક્ષમતા ઓછી. ઓછી. ઓકે, આ ક્વેશ્ચન પૂછેલો છે, ટેક્સ્ટબુકમાં આપ્યું નથી. ઓકે, અને એટલા માટે જ આવું છે કે આ ચલે છે 1/s, એટલે કેએમ વેલ્યુ જેટલી વધારે એટલું ઈ ને એસ ની જોડાણ ક્ષમતા ઓછી, અથવા ઈ ને એસ જોડાણ ઓછું મજબૂત. ક્લિયર એટલું? હા સર. આ બંને વસ્તુ ક્વેશ્ચન તરીકે પૂછેલી છે. ઓકે, હવે આ તો આખું શું છે કે જે મિકેલિસ મેન્ટન નું જે ઇક્વેશન છે, મિકેલિસ મેન્ટન કોન્સ્ટન્ટ કહીએ ને આપણે કેએમ ને, તો એનું આખું આ ઇક્વેશન, એને આખું 3 પેજ નું ડેરિવેશન છે, એ આપણા સિલેબસમાં નથી. એટલે આપણે આજે વાત કરી કે એમ ઇક્વલ ટુ હાફ એના પરથી. ઓકે, તો આના પરથી અમુક તારણો છે, મિકેલિસ મેન્ટન કોન્સ્ટન્ટ ઉપરથી અમુક તારણો છે, એનો ક્વેશ્ચન પૂછેલો છે, ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી. બરાબર. તો હંમેશા આનું પ્રથમ તારણ શું છે કે એસ ની સાંદ્રતા હંમેશા ઈ ઉત્સેચકની સાંદ્રતાથી વધારે હશે. એસ ની સાંદ્રતા હંમેશા ઉત્સેચકની સાંદ્રતાથી વધારે હશે, એવું કહેવા માંગે છે. બરાબર. પહેલું તારણ. 3 તારણ છે. એક મિનિટ, આયુષ, હું પાછું આ સ્ટાર્ટ કરું છું, કેમ કે ખબર નહીં આ કેમ મારું ચોટે છે, હું લખું છું ને તો. ઓકે. એટલે ચાલુ જ છે મીટિંગ, હું પાવર પોઈન્ટ પાછું લોન્ચ કરું છું. આયુષ, અવાજ આવે છે મારો બેટા? હેલો. હા સર. એક જ મિનિટ, આ પાવર પોઈન્ટ છે ને, ખબર નહીં, પાવર પોઈન્ટ માં લખું ને તો ચોટે છે, એટલે હું ચેક કરું તો કેમ આ પાવર પોઈન્ટ કેમ હેંગ થઈ ગયું છે. ઓકે. એક મિનિટ. ઓકે બેટા, સ્ક્રીન દેખાય છે?
હા સર. ઓકે, તો પ્રથમ તારણ શું છે? એસ ની સાંદ્રતા હંમેશા ઈ કરતા વધારે હશે, એટલે પ્રક્રિયાર્થીનું પ્રમાણ હંમેશા ઉત્સેચકથી વધારે હશે. બીજું શું છે કે ઈએસ નો નિર્માણ દર છે, ઈએસ સંકુલ બનવાનો જે નિર્માણ દર છે એ હંમેશા ઇટ ઇઝ ઇક્વલ ટુ ઈએસ નો વિઘટન દર, ઈએસ નો વિઘટન દર. ઓકે, હંમેશા બરાબર હશે ઈએસ ના વિઘટન દર. હવે આનું કારણ શું છે બેટા? આવું કેમ થશે? કેમ કે તને ખ્યાલ હશે કે આ ઈ ને એસ છે ત્યાં પ્રતિવર્તી પ્રક્રિયા છે. હા. બીજું શું થશે? આ ઈએસ જેવું બનશે ને એવું એ આમાં કન્વર્ટ થશે ઈપી માં. મતલબ કે એવું નહીં થાય કે લાંબો ટાઈમ આ પરિસ્થિતિમાં, સીધું ઈપી માં કન્વર્ટ થઈ જ જશે. ઓકે, બીજું કે એકવાર ઈપી બની ગયા પછી ઈપી માંથી લાંબો ટાઈમ ઈ અને પી જોડાયેલા નહીં રહે. ઈપી બની ગયેલા પછી લાંબો ટાઈમ ઈ અને પી જોડાયેલા નહીં રહે. મતલબ કે જેવું ઈ નિપજ બનશે એવું ઈ અલગ થશે અને પી અલગ થશે. જેવી નિપજ બનશે એવું ઉત્સેચક અલગ અને પ્રક્રિયાર્થી અલગ. તો આ બધા તારણો જે છે ને મિકેલિસ મેન્ટન ઇક્વેશન પરથી નીકળે છે. ઓકે, હંમેશા એસ નું પ્રમાણ ઈ થી વધારે હશે, ઈએસ નિર્માણ દર બરાબર ઈએસ વિઘટનનો દર. ઓકે, અને હંમેશા ઈપી બન્યા પછી ઈ ને પી જલ્દીથી અલગ જ થઈ જશે, એનું જોડાણ એલા નહીં રહે. ક્લિયર બેટા આટલું? હા સર. આનું આમ તો 3 પેજ ડેરિવેશન છે આપણા સિલેબસમાં નથી, પણ આના 3 તારણો પૂછેલા છે. આ ત્રણેય આવડવા જોઈએ કે કયું મિકેલિસ મેન્ટન ઇક્વેશન નું તારણ નથી, તો આ 3 સિવાયનું નહીં આવે. બરાબર? હા. હવે જો નેક્સ્ટ છે અવરોધકો. ચોથું અસર કરતું પરિબળ જે છે આપણે શું કીધું? એ છે અવરોધકો. બરાબર? એક જ મિનિટ બેટા. યસ. ઓકે, હવે જો ચોથું જે આપણે વાત કરીએ છીએ અસરકારક, આ ટેક્સ્ટબુકમાં નથી આપ્યું પૂરું, એ છે અવરોધક. અવરોધક જે છે એને આપણે દર્શાવીએ આઈ થી. બરાબર? તો હવે આ શું કહેવા માંગે છે કે ઘણા રાસાયણો કે ઘટકો કે અમુક પદાર્થ એવા હશે કે ઘણા કેમિકલ્સ કે રસાયણો કે અમુક તમે કહી શકો કે અમુક પદાર્થ એવા છે કે જે શું કરશે કે ઉત્સેચકના સક્રિય સ્થળ કે ઉત્સેચક સાથે જોડાશે. ઓકે, ઉત્સેચક સાથે જોડાય એટલે શું થાય કે એ રસાયણ ઉત્સેચક સાથે જોડાણ કરશે. હવે જોડાશે એટલે એનાથી શું થશે કે એ ઉત્સેચકની ક્રિયાવિધિને અવરોધશે. ઉત્સેચકની જે ક્રિયાશીલતા કે કાર્યશીલતા જે છે એને અવરોધશે, એને અવરોધશે. તો આવા બધાને આપણે શું કહીએ છીએ? અવરોધક. આવા બધાને આપણે કહીએ છીએ અવરોધક. ઓકે, હવે જો હવે આવા જે આમાં શું થશે, ઈ અને આઈ જોડાય એટલે પ્રક્રિયાર્થીની બદલે અવરોધક જોડાશે, તો ઈ આઈ સંકુલ બનશે.
એટલે ઈઆઈ સંકુલમાંથી નિપજ બને? ના બને ને બેટા. ઈઆઈ સંકુલમાંથી ક્યારેય નિપજ ના બને. ના. ઈઆઈ સંકુલમાંથી ક્યારે પણ નિપજ જે છે એ બનશે નહીં. બરાબર, તો આ એવું જ કહેવા માંગે છે. કેમ કે આ અવરોધક જોડાઈ જશે તો આવું થશે. સર આ તમારી પ્રક્રિયા સ્ક્રીન નથી દેખાતી. ઓકે, એક જ મિનિટ. હવે દેખાણી બેટા? હા સર, હવે દેખાય. એટલે જો આ ઈઆઈ સંકુલ બન્યું અહીંયા, આ પણ પ્રતિવર્તી જ છે. આ પ્રક્રિયા જે છે આ પ્રક્રિયા પણ પ્રતિવર્તી જ છે. જોયું તે? બાકી જેમ કેમ ઈ ને એસ બનતું હતું તો એ પણ પ્રતિવર્તી હતી, એમાં પણ પ્રતિવર્તી જ છે. બરાબર, તો આ આટલા પરિબળો છે કે જે ઉત્સેચકને અસર કરે છે. જે ઉત્સેચકને અસર કરે છે. હવે આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ બેટા. ના. ઓકે, તો હવે આ ચેપ્ટર નો આગળનો પાર્ટ છે. આપણે અવરોધકના પ્રકારની વાત કરીએ છીએ. આપણે અવરોધકના પ્રકારની વાત કરીએ છીએ. ઓકે, એક જ મિનિટ, હું નવું પાવર પોઈન્ટ ખોલી લઉં. હવે ચૂકશે. હવે ઉત્સેચકના અવરોધકોની વાત કરીએ ને, તો એના તમને મુખ્ય રીતે 3 પ્રકાર આપેલા છે. ઓકે, ટેક્સ્ટબુકમાં તો એક જ છે, આપણે 3 ભણવાના છે. એક એમાં આવશે સ્પર્ધાત્મક, બીજું આવશે બિન સ્પર્ધાત્મક કે અસ્પર્ધાત્મક. ઓકે, આ ટેક્સ્ટબુકમાં નથી આપ્યું. ત્રીજું આવશે અંતનિપજ અવરોધન, અને ચોથું આવશે એલોસ્ટેરિક અવરોધ. ચોથું છે એલોસ્ટેરિક અવરોધ. ટેક્સ્ટબુકમાં ખાલી આપણને આ સ્પર્ધાત્મક જ આપ્યું છે. ઓકે, હવે સ્પર્ધાત્મકમાં શું થશે? ઓકે, આપણે સ્પર્ધાત્મક થી શરૂઆત કરીએ છીએ.
તો લેટ્સ સે કે સ્પર્ધાત્મક અવરોધન જે છે એમાં શું થશે કે લેટ્સ સે કે આ પ્રક્રિયાર્થી છે અને આ અવરોધક છે, એટલે આ બંને તું જોઈશ તો જો કદ અને આકારમાં સમાન છે. ઓકે, એટલે આણ્વીય રચના જે હશે પ્રક્રિયાર્થી અને અવરોધકની આણ્વીય રચના સમાન હશે. પ્રક્રિયાર્થી અને અવરોધકની આણ્વીય રચના સમાન હશે. એટલે થશે શું, આ ઉત્સેચકનું સક્રિય સ્થળ છે લેટ્સ સે આજે, ઓકે, ત્યાં શું જોડાશે, અવરોધક જોડાશે ને, કેમ કે બંને સમાન જ છે. ખ્યાલ આવ્યો છે? હા એટલે પ્રક્રિયાર્થી અને અવરોધક બંને કદમાં અને આકારમાં કે આણ્વીય રચના સમાન હોવાને લીધે પ્રક્રિયાર્થીને બદલે શું જોડાઈ જશે, તો કે અવરોધક. એના લીધે અવરોધક જોડાઈ જશે. એટલે શું થાય, શું થશે કે પ્રક્રિયાર્થી આ એસ જે છે એ જોડાઈ નહીં શકે, એસ એમ નો એમ રહી જશે, એ આની હારે જોડાઈ નહીં શકે, તો નિપજ તો ના બને ને. એટલે અહીંયા શું બનશે, હવે ઈઆઈ સંકુલ ઈઆઈ માંથી તો નિપજ નહીં બને કે નહીં, અહીંયા તો ઈઆઈ સંકુલ બનશે, તો ઈઆઈ માંથી નિપજ થોડી બને, બરાબર ને બેટા? ના હા, એટલે શું થાય આના લીધે, અવરોધકના નામ પરથી જ ખ્યાલ આવે કે આ અવરોધક હારે જોડાશે, એટલે આવું જ્યારે થશે કે બંનેનો સ્પર્ધાત્મક અવરોધન થયું, મતલબ કે આ કન્ડિશનમાં શું થયું, એસ અને આઈ આ બંને જે છે એનું કદ સમાન છે આકારમાં, એટલા માટે આવા જે અવરોધક જે છે કે જે સમાનતા ધરાવે છે, પ્રક્રિયાર્થી સાથે સમાનતા ધરાવે, શું કરશે તો કે સ્પર્ધાત્મક અવરોધન કરશે. હવે આનું એક એક્ઝામ્પલ છે, બરાબર? જેમ કે એક ઉત્સેચક છે જેનું નામ છે, આપણે ક્રેબ્સ સાયકલમાં ભણશું, સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ. ઉત્સેચકનું નામ છે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેઝ. હવે આ જે ઉત્સેચક જે છે એનો સામાન્ય પ્રક્રિયાર્થી શું છે જનરલી, તો એ છે એનો પ્રક્રિયાર્થી છે સક્સિનેટ, અને એનો અવરોધક શું છે, તો કે અવરોધક છે મેલોનેટ કે મેલોનિક એસિડ. તો શું થશે, આ બંને જ્યારે સાથે હશે ત્યારે આ અવરોધક જે હશે આની હારે જોડાઈ જશે, અને આ ઉત્સેચકનું સ્પર્ધાત્મક અવરોધન કરશે, અને આ ઉત્સેચકનું સ્પર્ધાત્મક અવરોધન જે છે એ કરશે. એટલે આ શું કહેવા માંગે છે કે કદ અને આકારમાં આણ્વીય રીતે આ સક્સિનેટ ને મેલોનેટ સમાન છે, તો જ્યારે બંને ઉત્સેચકના સંપર્કમાં આવશે તો મેલોનેટ હશે તે જોડાઈ જશે સક્સિનેટની બદલે, અને આ ઉત્સેચકનું અવરોધન કરશે. ખ્યાલ આવ્યો બેટા? હા આ ક્વેશ્ચન ટેક્સ્ટબુકમાં આપ્યું છે, એક્ઝામ્પલ ફ્રીક્વન્ટલી પૂછે છે, એક્ઝામમાં પણ ઓકે ફ્રીક્વન્ટલી પૂછે છે. ઓકે બરાબર? હવે જો બીજું એક્ઝામ્પલ તમારું જે 12મું ચેપ્ટર છે ને, જે ખનિજ પોષણનું ચેપ્ટર છે એમાં આપ્યું છે, પણ આપણે અહીંયા જ લઈએ છીએ કેમ કે પૂછે છે નીટમાં. બે ખનિજ છે, એક છે મેંગેનીઝ અને બીજું છે મેગ્નેશિયમ, બરાબર? તો થશે શું કે જનરલી આ મેંગેનીઝ જે છે ને, ઓકે, એ મેગ્નેશિયમનું સ્પર્ધાત્મક અવરોધક છે. શું કામ? કેમ કે જે ઉત્સેચકો
કેમ કે જે ઉત્સેચકો કોની હારે જોડાવાના હશે કે મેગ્નેશિયમ સાથે. જે ઉત્સેચકો મેગ્નેશિયમ હારે જોડાવાના હશે એની હારે મેંગેનીઝ જોડાઈ જશે. એની સાથે શું થશે? મેંગેનીઝ જોડાઈ જશે. એટલે મેંગેનીઝ મેગ્નેશિયમ સાથે જોડાવાના ઉત્સેચકો સાથે જોડાશે અને એનું અવરોધન કરશે. એટલે આ યાદ રાખજે, 12મા ચેપ્ટરમાં આવે, પણ હું અહીંયા જ ભણાવું છું કેમ કે અહીંયા જ આવશે. બરાબર બેટા? ઓકે. બીજું, આ વાત થઈ સ્પર્ધાત્મક. સ્પર્ધાત્મકમાં તમને પૂછે છે કે ભાઈ કેએમ વીમેક્સમાં શું ફરક પડશે? સ્પર્ધાત્મકમાં તમને પૂછે છે કે કેએમ વીમેક્સમાં શું ફરક પડશે? તો આ તને ખબર હોવી જોઈએ કે કેએમ જે હશે તે વધશે અને વીમેક્સ જે હશે, કેએમ જે હશે એમાં વધારો થશે અને વીમેક્સ જે હશે એમાં કોઈ ફરક નહીં પડે. વીમેક્સમાં કોઈ ફરક નહીં પડે. તો આવું કેમ બેટા? આનું શું કારણ? આ મને કઈ ખબર ના પડી. આવું કઈ રીતે આવ્યું બેટા? કેએમ વધે છે અને વીમેક્સ જે છે એ ઘટશે, ફરક નહીં પડે. એટલે આ શું કહે છે? કેએમ એટલે શું કે અડધા સક્રિય સરારે ઈએસ જોડાણ થયું હશે. તો એકવાર કેએમ આવશે તો વીમેક્સ આવવાનું જ છે. એકવાર કેએમ આવશે તો વીમેક્સ આવવાનું જ છે. એટલા માટે આવું આપ્યું છે. એટલે કેએમ આવી જશે પછી વીમેક્સ તો આવશે જ, પણ કેએમ આવતા વાર લાગશે. એટલે કેએમ શું થશે? સામાન્ય કરતા કેએમ જે હશે એ આમ ઉપરની બાજુ આવશે. કેએમ આવતા વાર લાગશે, કેએમ આમ ઉપર આવશે. એટલે કેએમ જે છે આમાં એ વધશે. ઓકે, એટલે યાર શું થાય છે? કેએમ જે છે એ વધશે અને વીમેક્સ જે છે એમાં કોઈ ફરક નહીં પડે. સર તમે લખો છો એમાં હાવ તૂટક દેખાય છે. એ બેટા આ છે ને, ખબર નહીં પ્રોબ્લેમ થાય છે પાવર પોઈન્ટમાં. હું લખું છું ને તો ચોટી જાય છે સ્ક્રીન. મારા સ્ટાઇલસમાં પ્રોબ્લેમ છે કે શું છે ખબર નથી પડતી. ઓકે, એટલે શું થશે જનરલી કે વીમેક્સ જે હશે એમાં કોઈ ફરક નહીં પડે. જ્યારે કેએમ જે હશે એમાં ફરક પડશે, વધારો થશે. વધારો. એટલે તમને આનો આ જો એની મળે ખબર નહીં કેમ એની ચોટી જાય છે. એટલે કેએમ જે આવશે એ આવતા વાર લાગશે. કેએમ એકવાર આવશે પછી વીમેક્સ તો આવવાનું જ છે. એટલે વીમેક્સમાં કોઈ સ્પર્ધાત્મકમાં ફરક નહીં પડે. ઓકે, હવે જે સેકન્ડ છે અસ્પર્ધાત્મક, આમાં શું થશે? તો અસ્પર્ધાત્મકમાં હંમેશા એટલું યાદ રાખજે કે આમાં અવરોધક જે હશે ને એ કોની હારે જોડાશે? તો કે ઈએસ સંકુલ સાથે. પહેલામાં સ્પર્ધાત્મકમાં કોની હારે જોડાતો હતો? ઉત્સેચક સાથે. આમાં ઈએસ સંકુલ સાથે જોડાશે. આમાં શું થશે? આની અંદર કેએમ ઘટશે અને વીમેક્સ જે છે એ પણ ઘટશે. ઓકે, ઈએસ સંકુલ બની ગયું છે એટલે કોઈ ફરક, એટલે પછી આમાં કેએમ વીમેક્સ ઘટશે.
આ ક્વેશ્ચન બી પૂછેલો છે. બરાબર બેટા? હા. ઓકે, હવે જો તમને એક ગ્રાફ પૂછે છે આનો, તમને આનો એક ગ્રાફ પૂછે છે બેટા. ટેક્સ્ટબુકમાં નથી આપ્યો, એમ્સનો ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન આપજો. ઓકે. આવી રીતના એક ગ્રાફ આપેલો હોય છે. બરાબર? અહીંયા આમ એક્સ છે, અહીંયા વાય છે ને અહીંયા ઝેડ છે. થોડોક ગેપ છે, તું જોઈશ તો. અહીંયા એન્ડ થાય છે, અહીંયા ને આ અહીંયા. બરાબર? હવે અહીંયા તમને વેગ આપ્યો છે, અહીંયા તમને વેગ આપ્યો છે, અને અહીંયા નીચે તમને પ્રક્રિયાર્થીની સાંદ્રતા આપી છે. ઓકે, તો આ એક્સ શું બતાડે? તો યાદ રાખજે, સામાન્ય ઉત્સેચક અને પ્રક્રિયાર્થીની ક્રિયાવિધિ. આ વાય શું બતાડે? તો એ બતાડે છે સ્પર્ધાત્મક અવરોધન. એ શું બતાડે છે? સ્પર્ધાત્મક અવરોધન. બરાબર? હા સર. અને આ ઝેડ શું બતાડે છે? તો કે અસ્પર્ધાત્મક. ઝેડ બતાડે છે અસ્પર્ધાત્મક. ઓકે, તો આ ગ્રાફ ખબર હોવી જોઈએ. આ ગ્રાફ કેમ ઓકે આવે સર. બેટા? એનું આખું ડેરિવેશન છે, એ આપણા સિલેબસમાં નથી એટલે હું જોતો નથી. મિકેલિસ મેન્ટનના રિલેશનમાં જ આવે, પણ એ પાછું નથી, એટલે ખાલી બેટર છે કામ આપણે એટલું યાદ રાખીએ. કોલેજમાં ભણાવું છું પણ તમારે ઓકે સર. હવે જો લાસ્ટમાં અવરોધનના ટોપિકમાં છે અંતઃનિપજ અવરોધન. ઓકે, આમાં લાસ્ટમાં આપણે વાત કરીએ છીએ અંતઃનિપજ અવરોધનની. બરાબર? હવે અંતઃનિપજ અવરોધનમાં શું છે? તો જો સમજજે કે એમાં બહુ ઈઝી છે. અંતઃનિપજ નામ પરથી જ ખ્યાલ આવી જાય. ઓકે, કેમ કે કોઈ એક રાસાયણિક પથ છે જેમાં એ માંથી બી બને, બી માંથી સી બને અને સી માંથી ડી બને. ઓકે, અને આ દરેક પથમાં શું છે કે એક એક ઉત્સેચક જે છે કામ કરે. અહીંયા E1 છે, અહીંયા E2 છે અને અહીંયા E3 છે. ઓકે, તો લેટ્સ સે કે આપણે ડી નું પ્રમાણ જે છે એ 10 માઇક્રોગ્રામ બનાવવાનું છે. તો એકવાર 10 માઇક્રોગ્રામ બની જશે પછી શું થશે? આ પથની અંતઃનિપજ થઈ ને બેટા. બરાબર? આ ડી જે છે અહીંયા જશે અને આ પ્રથમ ઉત્સેચકને નિષ્ક્રિય કરશે. પ્રથમ ઉત્સેચક જોડાશે અને નિષ્ક્રિય કરશે, એટલે આગળનું આ કોઈ પણ પ્રક્રિયા થશે નહીં. એટલે શું કહે છે કે અંતઃનિપજ જ્યારે પૂરતા પ્રમાણમાં બની જાય પછી એ પથના પ્રથમ ઉત્સેચક જોડાય અને પછી પથને થવા દેશે નહીં. તો આ થયું અંતઃનિપજ અવરોધન. આ થયું અંતઃનિપજ અવરોધન. ક્લિયર એટલું બધા? હા સર. એટલે આપણા બોડીમાં, આપણા કોષમાં, આપણા શરીરમાં મોટા ભાગના અંતઃસ્ત્રાવો અને ઉત્સેચકો એનું નિયમન છે ને આ રીતે જ થાય, અંતઃનિપજથી. કે જરૂર હશે એટલું બની જશે, પછી એ વધારાનો જે પણ અણુ બનશે એની અંતઃનિપજના, એ પ્રથમ ઉત્સેચક કે જે શરૂઆતમાં પ્રક્રિયાથી હશે એની હારે જોડાશે અને પછી એને નિષ્ક્રિય કરશે. બરાબર? તો આમાં આટલું છે બેટા આજ માટે. બરાબર? મારે 11:15 પાછું લેક્ચર છે, એટલે હવે આપણે છે ને થોડુંક બાકી રહી ગયું, મને એમ કે પતી જશે પણ ના પત્યું. શનિવારે પૂરું કરી દેશું એવું હશે. બરાબર? ઓકે. હવે તું તારે ઓલમોસ્ટ આ ચેપ્ટર પતી જ ગયું છે, હવે એક જ પેજ બાકી છે. એટલે તારે હવે આને
આખું ચેપ્ટર પ્રિપેર કરજે. મેં તને પ્રીવિયસ ક્વેશ્ચન મોકલ્યા છે એ બધું બી કરજે. કાલનો દિવસ કઈ છે નહીં હા એટલે સર. બરાબર, શનિવારે મળશું આપણે. એટલે આમ તો જનરલી મારી પાસે પણ આ ચેપ્ટર થોડુંક બાકી છે એટલે શનિવારે પતાવી દઈએ. બાકી તો આપણે 4 જ દિવસ રાખશું. તો તું અને પાછો વચ્ચે લાઇટ નહોતી ગઈકાલે, એમ ડિસ્ટર્બ થયું એટલે હા સર. એટલે આપણા ચેપ્ટર શનિવારે પતાવી દે. પછી નેક્સ્ટ વીક પાછું આપણે સોમવારે હું 12th લઈ લઈશું. બરાબર, એવું હશે. હવે તું ઓકે આ ચેપ્ટર આખું ટેક્સ્ટ બુક માંથી વાંચજે, મારી નોટ્સ વાંચજે અને ક્વેશ્ચન સોલ્વ કરજે. કાલનો દિવસ કઈ છે જ નહીં એટલે ટાઈમ એમાં ઉપયોગમાં લેજે. પરમ દિવસે આપણા ચેપ્ટર પૂરું ઓકે કરશું સર. અને આના બીજા ક્વેશ્ચન સોલ્વ કરશું. ત્યારે હું તને અમુક ક્વેશ્ચન પૂછીશ. બરાબર. સર અને આ લેક્ચર અત્યારે હવે યુટ્યુબ પર અપલોડ કરજે જો. બે ત્રણ દિવસના બાકી છે એટલે. હા બેટા, પણ હું આયુષી બહુ બિઝી હોઉં છું એટલે હું છે ને આજે હા ઓકે સર ચાલશે. આજે આજે આજ હું રવિવાર પહેલા કરી દઈશ. બરાબર. એ જો મારે કયો છે ઓકે બેટા, સર. અત્યારે જો મારું 8:30 લેક્ચર ચાલુ થાય તો હમણાં પાછું મારું 1:15 વાગે પતશે. પછી પાછું બપોર પછી મારે સ્કૂલનું લેક્ચર હશે તપોવનમાં, હિંમતનગર છે ને ત્યાં બી હું ભણાવું છું. બરાબર. અને બીજું મારું પાછું ટ્યુશન હશે. એટલે હમણાં છે ને 2-3 દિવસથી બહુ સોમ મંગળ બુધ મારે બહુ હેક્ટિક રહે છે. આજે હું થોડો ફ્રી થાય છે એટલે આજે હું અપલોડ કરી દઈશ. બરાબર. ઓકે સર. ઓકે બેટા. ચલો બેટા, હું મીટિંગ એન્ડ કરું છું. તું વાંચી લેજે સરખું અને પરમ દિવસે આપણે ચેપ્ટર પૂરું કરી